તમે આ દ્રશ્યો જોયા અને નારા લાગી રહ્યા હતા, ગુજરાત પોલીસ જિંદાબાદ। આવી ઘટનાઓ જવલ્લે જ બને છે, પણ દિવાળીના તહેવારો દરમિયાન બેસતા વર્ષના દિવસની આ ઘટના છે। ઉત્તર ગુજરાતના કલોલમાંથી 6 મહિનાનું બાળક ચોરાય છે અને પછી પોલીસે જે કામ કર્યું અને બાળકને લગભગ 17 થી 18 કલાકમાં પાછું લાવ્યા તેની આ વાત છે। તો જોઈશું આપણે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। તમે હમણાં જે દ્રશ્ય જોયા જેમાં ગુજરાત પોલીસના નારા લાગી રહ્યા હતા અને લોકો બોલી રહ્યા હતા ગુજરાત પોલીસ જિંદાબાદ, અને પોલીસ ઇન્સ્પેક્ટરના ગળામાં ફૂલોનો માળા પહેરાવવામાં આવી, કારણ કે તેમણે દિવાળીના તહેવારને બાજુ પર રાખી એક બાળકને શોધવા માટે જે જદ્દોજહદ કરી તેની વિગતે વાત કરીશ। વાત એવી છે કે કલોલમાં રહેતા કલાબેન નામના એક મહિલા છે, તેને 4 સંતાનો છે। દિવાળીનો તહેવાર હતો એટલે તે પોતાના નણંદ સાથે બજારમાં ખરીદી કરવા નીકળે છે। રસ્તામાં નણંદની તબિયત ખરાબ થાય છે એટલે છત્રાલ બ્રિજ પાસે તે રિક્ષા ઊભી રાખે છે, તેમાંથી ઉતરે છે અને પોતાની નણંદને લઈ તે નજીકમાં આવેલા મેડિકલ સ્ટોર તરફ જાય છે। પોતાના 4 બાળકોને એક લસ્સીની લારી છે તેની પાસે ટેબલ અને ખુરશી પડ્યા હતા ત્યાં બેસાડે છે। જ્યારે આ મહિલાઓ પાછી ફરે છે ત્યારે જુએ છે કે તેમનું 6 મહિનાનું બાળક, જેનું નામ છે શાહરૂખ, એ ગાયબ થઈ ગયું હતું। મોટા બાળકોને પૂછે છે કે તમારો ભાઈ ક્યાં છે, ત્યારે બાળકો જવાબ આપે છે પેલા લીલી સાડીવાળા આંટી લઈ ગયા છે। બસ પછી આ મહિલા દોટ મૂકે છે। 100 મીટરના અંતરે છત્રાલ પોલીસ ચોકી આવેલી છે। છત્રાલ પોલીસ ચોકીમાં તે જાય છે અને મારું બાળક ખોવાઈ ગયું છે, મારું બાળક ચોરાઈ ગયું છે એવી રોકકળ કરી મૂકે છે। દિવાળીનો પડતર દિવસ હતો, બપોરના 2:30 વાગી રહ્યા હતા। તાત્કાલિક છત્રાલ ચોકીમાં રહેલો સ્ટાફ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરે છે અને તાલુકા પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર RR પરમારને જ્યારે ખબર પડે છે કે બાળકની ચોરી થઈ છે, તે તાત્કાલિક પોતાના સ્ટાફ સાથે છત્રાલ જવા રવાના થાય છે। કલોલથી છત્રાલનું અંતર 10 કિલોમીટરનું હતું। તે ત્યાં પહોંચે છે ત્યારે જેનું બાળક ચોરાઈ ગયું હતું તે મહિલા તેમને મળતી નથી। કારણ એવું હતું કે કોઈ એવું કહ્યું કે આ મહિલા પોતાના બાળકને લઈને મહેસાણા તરફ ગઈ, એટલે કે ઓળખીતાના મોટરસાઇકલ ઉપર આ મહિલા મહેસાણા તરફ પોતાના બાળકને શોધવા જાય છે। આ દરમિયાન ઇન્સ્પેક્ટર RR પરમાર પોતાના સ્ટાફ સાથે આસપાસ ક્યાં CCTV કેમેરા છે તેની તપાસ કરે છે। તો છત્રાલ બ્રિજ નીચે જ એક CCTV કેમેરા મળે છે, તેના CCTV ફૂટેજ ચેક થાય છે તો વાત સાચી નીકળે છે। એક લીલી સાડી પહેરેલી મહિલા 6 મહિનાના શાહરૂખને લઈને મહેસાણા તરફ જતી દેખાય છે। એટલે ઇન્સ્પેક્ટર પરમાર તાત્કાલિક પોતાના SPને જાણ કરે છે અને SP મહેસાણા અને બનાસકાંઠાના SPને જાણ કરી નાકાબંધી કરવાનું કહે છે, કારણ કે જો મહિલા મહેસાણા તરફ ગઈ હોય તો શક્યતા એવી હતી કે મહેસાણાથી બનાસકાંઠા અને બનાસકાંઠાથી તે રાજસ્થાન તરફ જતી રહે તો બાળકને શોધવું મુશ્કેલ થઈ જાય। આમ ગુજરાત પોલીસ હરકતમાં આવે છે। તપાસનો દોર શરૂ થાય છે। દિવાળીનો તહેવાર ચાલી રહ્યો હતો, સ્ટાફની કમી હતી, છતાં ઇન્સ્પેક્ટર પરમાર પોતાના તમામ કર્મચારીઓને છત્રાલ બોલાવે છે। અલગ અલગ 10 ટીમો બનાવવામાં આવે છે। આ મહિલા કોણ છે તેની તપાસ અનિવાર્ય હતી, તેની ઓળખ અનિવાર્ય હતી। ઇન્સ્પેક્ટર પરમાર આ CCTV ફૂટેજમાં દેખાતી મહિલા છે તેના ફોટોગ્રાફ્સ તૈયાર કરાવે છે
અને પછી આ 10 ટીમો આસપાસના ગામોને ખૂંદી વળે છે, પણ ક્યાંય મહિલાનો પત્તો લાગતો નથી. આ દરમિયાન રાત્રે 10 વાગે એક જાણકારી મળે છે કે નજીકમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આ મહિલા રહેતી હતી. એટલે ઇન્સ્પેક્ટર પરમારની ટીમ ત્યાં પહોંચે છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ આસપાસ તપાસ કરે છે તો ખબર પડે છે કે અહીંયા જે તસવીરમાં દેખાય છે એ મહિલાનું નામ છે મધુ બજાણિયા. તે 2 વર્ષ પહેલાં અહીંયા રહેતી હતી. તેના પતિનું અવસાન થતાં તે હવે સાણંદ પાસે આવેલા રામપુરા ગામમાં જતી રહી છે. આમ મહિલાની ઓળખ થાય છે કે આ મહિલાનું નામ છે મધુ બજાણિયા. એટલે પોલીસ ફરી હરકતમાં આવે છે અને ટીમોને રવાના કરવામાં આવે છે રામપુરા ગામ જે સાણંદ પાસે આવેલું છે. ત્યાં જાય છે, ત્યાંના સરપંચને મળે છે, ત્યાંના બજાણિયા કોમના લોકોને મળે છે. ત્યારે જાણકારી મળે છે કે હવે મધુ અહીંયા આવતી નથી. 2 વર્ષ પહેલાં તેના પતિના અવસાન થયા પછી તેણે સંપર્ક તોડી નાખ્યો હતો. આ દરમિયાન એક મહત્વની જાણકારી ગામમાંથી એવી પણ મળી કે મધુ એક ઠાકોર યુવાનના પ્રેમમાં હતી અને માટે જ હવે તે અહીંયા આવતી નથી. જ્યારે ઠાકોર જ્ઞાતિના આ યુવાનને પણ ગામમાં આવવા દેવામાં આવતો નથી, કારણ કે તે મધુના પ્રેમમાં પડ્યો. પોલીસ રાત્રે જ આ ઠાકોર યુવાનને શોધી કાઢે છે, પણ તેનું કહેવું એવું હતું કે મધુ તેને લાંબા સમયથી મળી નહોતી. પણ આ યુવાન પાસેથી મધુનો મોબાઈલ નંબર પોલીસને મળી આવ્યો. પોલીસે આ નંબરને ટેકનિકલ સર્વેલન્સમાં મૂક્યો ત્યારે તેનું લોકેશન કડી છત્રાલ વચ્ચે આવેલા ઇન્દ્રાળ ગામ સુધી પહોંચે છે, પણ ત્યાં 1000 મકાનો હતા. પોલીસ ત્યાં રાતના સમયે પહોંચે છે અને એક પછી એક ઘરનું સર્ચ ઓપરેશન શરૂ કરે છે. પણ આ દરમિયાન ઇન્સ્પેક્ટર પરમારને એક આશંકા જાય છે કે જો આ મહિલાને ખબર પડી ગઈ કે પોલીસ તેની નજીક પહોંચી છે તો શક્ય છે તે બાળકને નુકસાન કરશે. એટલે રાત્રે જ ઓપરેશન અટકાવી દેવામાં આવે છે. હવે અનિવાર્યતા એવી હતી કે આ 1000 મકાનમાંથી મધુ કયા મકાનમાં છે તે જાણવું અને મધુને એ સોસાયટીમાંથી, એ રહેણાંક વિસ્તારમાંથી બહાર કાઢવી અનિવાર્ય હતી. પોલીસ હવે પહેલાં ઠાકોર યુવાનનો ઉપયોગ કરે છે. આ ઠાકોર યુવાન પોલીસ કસ્ટડીમાં હતો, પણ મધુને તેની ખબર નહોતી. પોલીસ તેની સાથે ફોન પર વાત કરાવે છે. તે મધુ સાથે બહુ પ્રેમથી વાત કરે છે અને કહે છે લાંબો સમય થયો, આપણે મળ્યા નથી, આપણે મળવાનું છે. બસ આ વાત થયા પછી સવારના 8 વાગી રહ્યા હતા. બેસતું વરસ બેસી ગયું હતું. હિન્દુ પંચાંગ પ્રમાણે નવા વર્ષની શરૂઆત થઈ હતી, પણ કલોલની આ 10 ટીમો તહેવારને બાજુમાં મૂકી 6 મહિનાના શાહરૂખને શોધવા માટે લાગી હતી. ટેકનિકલ સર્વેલન્સ ટીમ જ્યારે સર્વેલન્સ કરી રહી હતી ત્યારે અચાનક એક જાણકારી મળે છે કે હવે મધુ ઇન્દ્રાળ ગામમાંથી બહાર આવી રહી છે. હવે પોલીસે પોઝિશન સંભાળી લીધી કે મધુ બહાર આવે એટલે એને પકડી લઈએ, પણ મધુ ત્યાં મળતી નથી. ફરી વખત તેનું ટાવર લોકેશન લેવામાં આવે છે તો પોલીસને લોકેશન મળે છે કે તે થોળ તરફ જઈ રહી છે. એટલે પોલીસ આગળ નાકાબંધી કરે છે અને રિક્ષાઓ અને ઇકો કારને ચેક કરવાની શરૂઆત કરે છે, પણ ત્યાં પણ મધુ મળતી નથી. આમ કરતાં કરતાં બપોરના 12 વાગે છે. ત્યાં એક જ સ્થળે મધુનું લોકેશન સ્થિર થાય છે. એનો અર્થ એવો હતો કે આસપાસ કોઈ હોટલો છે, ચા પાણી નાસ્તો મળતો હશે, ત્યાં મધુ રોકાઈ હશે. ઇન્સ્પેક્ટર આર પરમાર તરત ત્યાં જવા રવાના થાય છે અને તેમની આશંકા સાચી ઠરે છે. એક ચા પાણી નાસ્તાની હોટલ ઉપર મધુ આ બાળકને દૂધ પીવડાવી રહી હતી. ત્યાં જ પોલીસ પહોંચે છે, મધુને પકડે છે. મધુના પતિનું અવસાન થયું હતું, તેને સંતાન નહોતું. જ્યારે તે કલાને જુએ છે અને કલા સાથે વાત પણ કરે છે ત્યારે ખબર પડે છે કે કલાને 4 સંતાન છે. એટલે તે સૌથી નાના સંતાન શાહરૂખને ચોરવાનો પ્લાન બનાવે છે. પણ 17-18 કલાકની મહેનત પછી ઇન્સ્પેક્ટર આર પરમાર આ બાળકને એટલે કે શાહરૂખને છોડાવવામાં સફળ થાય છે અને જ્યારે તે તેને લઈને
કલોલ પહોંચે છે ત્યારે કલોલમાં એક ઉત્સવનો માહોલ હતો. કારમાંથી જ્યારે ઇન્સ્પેક્ટર પરમાર ઉતરે છે ત્યારે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગે છે, લોકો તેમને હાર પહેરાવે છે અને કલા પોતાના સંતાનને હાથમાં લેતા ચોધાર આંસુએ રડે છે. ઇન્સ્પેક્ટર પરમારને પગે લાગે છે. મને લાગે છે કે ઇન્સ્પેક્ટર પરમારના જીવન માટે પણ આ બહુ મહત્વનો દિવસ હશે. આ દિવસ રાષ્ટ્રપતિ મેડલ મેળવવા કરતાં પણ વિશેષ હશે, કારણ કે એક બાળકને પોતાની માં પાછું આપવાનું કામ ઇન્સ્પેક્ટર પરમારે કર્યું. પોલીસમાં જે લોકો ફરજ બજાવે છે તેમને ખબર છે કે ક્યારેક ઉપરી અધિકારી તો ક્યારેક રાજનેતાને કારણે સાચા ખોટા કામ કરવા પડતા હોય છે, પણ આ જે કામ છે એવું કામ છે કે જેની નોંધ ઈશ્વરના દરબારમાં લેવાશે. તમને આ સ્ટોરી કેવી લાગી જરૂર તેમને કોમેન્ટ બોક્સમાં લખજો અને ઇન્સ્પેક્ટર પરમારને એક સલામ પણ કહેજો. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો. સ્ટોરીને લાઇક અને સ્ટોરીને શેર કરો, કારણ કે પોલીસના સારા કામ લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી પણ છે. અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો. આવીશ પાછો તમારી પાસે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં નવી એક વાત લઈને. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.